આજરોજ ભેસાણ શહેરમાં રામનવમી ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। રામજી મંદિર ખાતેથી સવારે 7 કલાકે 30 ટ્રેક્ટર અને 6 ઘોડે સવારી સાથે શહેરના વિવિધ રાજ્ય માર્ગો પર ડીજેના તાલ સાથે અને જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા શ્રી રામ ચોકડી ખાતે પહોંચી હતી અને શ્રી રામ ચોકડી ખાતે શ્રી રામ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથોસાથ બહોળી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા। આજનો દિવસ ભગવાન રાमचंद्रजी महाराजना प्रागट्यનો उत्सव અમારા ગામના એક એક વ્યક્તિએ તન મન અને ધનથી આ કાર્યક્રમને ઉજવવા માટે થઈને પ્રયત્ન કર્યો છે। વેપારી એસોસિએશનથી માંડી આખી અમારી હિન્દુ સમિતિથી માંડી નાના મોટા સનાતનીઓ બધાએ તન મન ધનથી મહેનત કરી અને ભગવાન રામનો જન્મદિવસ આજે ઉજવ્યો છે। એમાં પણ જે નવો ચોક શ્રી રામ ચોક બન્યો એનું અનાવરણ પણ આજના દિવસે કરવામાં આવ્યું છે અને હજારોની સંખ્યામાં શોભાયાત્રામાં આખા ગામે સાથ સહકાર લીધો। અમારું ગામ એક એકમ બને, ગોકુળ જેમ એક એકમ હતું ને એમ અમારું ગામ પણ આજે એક એકમ બન્યું છે અને રામમય બન્યું છે। આખું જગત આજે રામમય બન્યું છે અને ભગવાન રામના પ્રાગટ્યનો ઉત્સવ અમે આજે ઉજવ્યો છે અને ભગવાન રામ ઘરે ઘરે વિચાર રૂપે પધારે એવી ભગવાન રામચંદ્રજીના ચરણમાં પ્રાર્થના છે। મારો એક જ કહેવાનું છે, આમ જેમ રથયાત્રા કાઢી છે એમ ઘરે ઘરે રામના વિચારો પહોંચાડીએ, રામ જેવા બનીએ, રામ જેવી મર્યાદા જીવનમાં રાખીએ, રામ જેવો સંયમ, રામ જેવું આદર્શ દાંપત્ય જીવન અને રામ જેવા રાજા બનવાનો પ્રયત્ન કરીએ। એ આ દરેક પ્રજાજનોને એક બ્રાહ્મણ તરીકે હૃદયપૂર્વકની પ્રાર્થના પણ છે અને ભગવાન રામચંદ્રજી મહારાજના ચરણમાં એ પ્રાર્થના છે કે અમારું આખું ગામ રામ રાજ્ય બને, એ ભગવાનને આજના દિવસે પ્રાર્થના છે।